સ્વસ્થ કિશોરાવસ્થા, તંદુરસ્ત સગર્ભાવસ્થા, સફળ માતૃત્વ અને નિરોગી બાળપણ આ છે વિવિધ ક્ષેત્રોમાં વિકાસના પંથે સતત આગળ ધપી રહેલા આપણા ગુજરાતની આજની તસવીર. એ તસવીર જેના નિર્માણમાં સમાયેલું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન, 10 વર્ષનો અથાગ પુરુષાર્થ અને હજારો કર્મયોગીની કર્તવ્ય નિષ્ઠા. મહિલા અને બાળ વિકાસ વિભાગ, તંદુરસ્ત ગુજરાતનો શિલ્પકાર. ગુજરાતની લાખો સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને પોષણનું આ ફૂલ ગુલાબી ચિત્ર કઈ રાતોરાત આકાર નથી પામ્યું. 2001માં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યું અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે કિશોરીઓ, માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું મહત્વ સારી રીતે સમજતા મુખ્યમંત્રીશ્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ નામના અલાયદા વિભાગની શરૂઆત કરી. આજે આ વિભાગના નેજા હેઠળ ICDSનું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. જો ભૂતકાળમાં કિશોરીઓના સ્વાસ્થ્યની ચિંતા થઈ હોય અને કિશોરીઓ જ્યારે માતા બનવા રૂપ થઈ હશે ત્યારે એમનું જો સ્વાસ્થ્ય સારું હોય તો આપણે નસીબમાં કુપોષણ વાળા બાળકો ના અને તેથી સમસ્યાના મૂળ સુધી પહોંચવું પડે. આ રાજ્ય સરકારે માત્ર આંગણવાડીના ભૂલકાની ચિંતા કરીને વાતને પતાવી નથી. આગામી 10 વર્ષ 15 વર્ષ સુધી જે દીકરીઓ 10 વર્ષે માતા બનવાની છે, 15 વર્ષે માતા બનવાની છે, એવી કિશોરીઓની ચિંતા પણ સાથે સાથે કરી છે કે જેથી કરીને ભવિષ્યમાં જન્મનાર બાળકો પણ તંદુરસ્ત બાળકો. આજથી એકાદ દાયકા પહેલા સુધી આપણા રાજ્યમાં આંગણવાડીની હાલત કથળેલી હતી. આંગણવાડીના મકાનો સાવ જર્જરિત હાલતમાં હતા. અંધારી ઘોર આંગણવાડીમાં ધોળા દિવસે પણ પગ મૂકતા લાભાર્થીઓને ડર લાગતો હતો. અપૂરતા વેતન અને પ્રોત્સાહનને અભાવે કાર્યકરો અને તેડાગરોમાં પણ નિરાશાનું વાતાવરણ હતું. લાભાર્થીઓ અને આંગણવાડીની સેવાઓનો લાભ મેળવતા થાય તે માટે સૌથી પહેલા તો જરૂર હતી સુવિધાઓ સભર આંગણવાડીના મકાનોની. તેથી જ દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌથી પહેલા તો ગામે ગામ વીજળી, પાણી, શૌચાલય જેવી સગવડો ધરાવતા આધુનિક આંગણવાડી મકાનોના બાંધકામની ઝુંબેશ હાથ ધરી. રાજ્ય સરકારે ₹350 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથેના 10,960 આધુનિક સુવિધાઓ સાથેના આંગણવાડીના નવા મકાનો નંદઘર બનાવ્યા. કુલ 10,960 નવા મકાનોના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડનો ખર્ચ કરાયો છે. અત્યાધુનિક મકાનો બનાવ્યા બાદ રાજ્ય સરકારે લાભાર્થીઓની સુખ સુવિધા માટે તેમને વીજળીના જોડાણો આપ્યા અને સાથે સાથે આંગણવાડી દીઠ દર મહિને વીજ બિલ પેટે ₹200ની પણ જોગવાઈ કરી. અત્યાર સુધીમાં ₹8.29 કરોડના ખર્ચે 20,814 આંગણવાડીઓનું વીજળીકરણ કરાયું છે અને વર્ષ 2011-2012માં આ કામગીરી માટે ₹247.17 લાખની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત આંગણવાડીમાં બનતા આહારના પોષક તત્વો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ₹33.40 કરોડના ખર્ચે 49,000 આંગણવાડી કેન્દ્રોને ગેસ કનેક્શન, સગડી અને ઇડલી કુકર પણ આપ્યા. દૂર દરાજના વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ આંગણવાડીની સેવાઓથી વંચિત ન રહી જાય તેનો પણ આ રાજ્ય સરકારે પૂરો ખ્યાલ રાખ્યો. 46 મોબાઈલ આંગણવાડી વાન દ્વારા રાજ્ય સરકારે શહેરી ઝૂંપડપટ્ટી અને અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓના ઘર આંગણા સુધી આંગણવાડીની સેવાઓ પહોંચાડી. આમાં કંઈ કેટલાય નવતર પગલાઓ ભરીને રાજ્ય સરકારે આંગણવાડીઓની કાયાપલટ તો કરી, સાથે સાથે કાર્યકરો અને તેડાગરોમાં પણ નવો પ્રાણ પૂર્યો. પાયાના પથ્થર સમાન કાર્યકર અને તેડાગરોને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માતા યશોદાનું બિરુદ આપ્યું અને તેમના માનદ વેતનમાં પણ વધારો કર્યો. આજે આંગણવાડી કાર્યકર ₹4,000 તથા તેડાગર ₹2,000નું માનદ વેતન મેળવી રહી છે. આ સિવાય રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકર તથા તેડાગરોને યુનિફોર્મ તરીકે સાડી આપી. સાડી દ્વારા તેઓને આગવી ઓળખ મળી અને તેમના સ્વાભિમાનમાં વધારો થયો.